ધારાસભ્યને પણ તારીખ પર તારીખનો સિલસિલો અત્યારે ચાલુ છે. જે હાઈકોર્ટમાં પણ 4 થી 5 તારીખો પડી ગઈ. પાડાના પ્રતિનિધિ ને આજે જામીન નથી મળતા. ગુજરાતનો અવાજ આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પ્રશાસનને આગળ કરીને એ લોકો ક્યાંક ને ક્યાંક દબાવી રહ્યા છે. જે કોઈ પણ જગ્યાએ સાબિત નથી થયું કે ચૈતરભાઈએ ગ્લાસ માર્યો છે. પ્રશાસન પાસે અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પાસે અમે મોઢું ફાડીને અમે માંગી રહ્યા છે કે લાવો તમે અમને આ સીસીટીવી ફૂટેજના પુરાવા. તેમ છતાં આ લોકો નથી, પ્રશાસન અમને આપતું નથી, ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતાઓ નથી આપતા. ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીના એક ધારાસભ્ય ચૈતર વસાવા કે જે છેલ્લા 2 મહિના કરતાં પણ વધુ સમયથી જેલની અંદર બંધ છે અને હવે જ ચૈતર વસાવાની જામીન અરજીની ઉપર તારીખ પર તારીખ પડતાની સાથે જ ગુજરાત હાઈકોર્ટની અંદર પણ એક બાદ એક તારીખો સામે આવી રહી છે. અને જોકે આ તમામની વચ્ચે આમ આદમી પાર્ટીના એ દક્ષિણ ગુજરાતના ટેડિયાપાડાના જ એ આપના નેતા ચૈતર વસાવાના નજીકના યુવા આગેવાન જેમણે હવે ગુજરાત હાઈકોર્ટની અંદર સરકારી વકીલ સામે સવાલ ઉઠાવ્યા છે. ગુજરાત હાઈકોર્ટની અંદર સરકારી વકીલે આ વખતે જ્યારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી ત્યારે એવા આક્ષેપ લગાવતા એવું કહ્યું છે કે સરકારી વકીલે દરેક કેસની મુદત હોય તેમને ચલાવી. જ્યારે ચૈતર વસાવાની મુદતનો સમય આવ્યો, જ્યારે તેમના કેસનો સમય આવ્યો ત્યારે સરકારી વકીલે એવું કહ્યું કે આજે અમે હડતાળ પર છીએ. દિલ્હીથી સુપ્રીમ કોર્ટના એડવોકેટે ચૈતર વસાવાના કેસ લડવા માટે આવ્યા હતા અને તેમની કેસની જ્યારે નંબર આવે છે ત્યારે જે એડવોકેટ એમ કહે છે કે આજે ગુજરાત હાઈકોર્ટની અંદર હડતાળ છે. જો કે આવા ગંભીર આરોપો સરકારી વકીલની સામે લાગતાની સાથે જ હવે ચર્ચાનો એ વિષય બન્યો છે કે શું ખરેખર ચૈતર વસાવાના જામીન ના મંજૂર થવા પાછળ અથવા જામીન અરજીને લઈને સુનાવણી ન થવા પાછળ એ કોઈ રાજકીય ષડયંત્ર છે. જો કે આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ એવું કહી રહ્યા છે કે ચૈતર વસાવાએ જેલની બહાર ના આવે એ માટે ભાજપે ષડયંત્ર કરી રહ્યું છે. ત્યારે હવે એ જોવાનું રહેશે કે ભાજપનું આ ષડયંત્ર છે કે પછી ન્યાય પ્રણાલીનો આ વિષય છે. કેમ કે આમ આદમી પાર્ટી દ્વારા ગંભીર આરોપો લગાવવામાં આવી રહ્યા છે અને આ આરોપોમાં એક પણ વખત એ ભાજપ દ્વારા એ ખુલીને નિવેદન નથી આપવામાં આવ્યું. જો કે હવે જ્યારે છેલ્લી વખત એટલે કે 28 તારીખના રોજ જ્યારે ચૈતર વસાવાની જામીન અરજીને લઈને સુનાવણી હાથ ધરવામાં આવી હતી એ દરમિયાન ગુજરાત હાઈકોર્ટની અંદર હડતાળનો વિષય હતો. સરકારી વકીલ એ હડતાળ કેમ કરે તેને લઈને સવાલો આમ આદમી પાર્ટીના નેતાઓ ઉઠાવ્યા છે. ત્યારે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે આ આખી નિવેદન બાદ આ નિવેદનને લઈ શું કઈ ચહલપહલ ગુજરાતની રાજનીતિની અંદર જોવા મળે છે. શું કહ્યું આમ આદમી પાર્ટીના નેતાઓએ સરકારી વકીલોને ટાર્ગેટ કરતા સાંભળો. આજે એક ધારાસભ્યને પણ તારીખ પર તારીખનો સિલસિલો અત્યારે ચાલુ છે. આજે હાઈકોર્ટમાં પણ 4 થી 5 તારીખો પડી ગઈ, પણ તેમ છતાં પણ આજે એક દેડિયાપાડાના પ્રતિનિધિ ને આજે જામીન નથી મળતા. આજે જામીન માટે દરેક તારીખો પડપડ કરે છે. અને ગઈકાલે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમભાઈ ચૌધરીજી જેઓ પોતે હાઈકોર્ટમાં આવ્યા હતા અને તેમણે જજજીને રજૂઆત કરી કે આ કેસને ચલાવવામાં આવે, પણ તેમ છતાં પણ જે સરકારી વકીલો છે, સરકારી વકીલો કહે છે કે અમે હડતાલ પર છીએ. આજે તમે કોઈ પણ સરકારી ઓફિસે, કલેક્ટર ઓફિસ હોય, જિલ્લા પંચાયત હોય કે કોઈ પણ ઓફિસ હોય, આજે દરેક સરકારી કર્મચારીઓ એ પોતાની ફરજ નિભાવતા હોય છે. ત્યાં ગાડી ખાનગી વકીલો હતા, એ ખાનગી વકીલો એ લોકો હડતાળ પર છે, નહીં કે સરકારી વકીલ. સરકારી વકીલશ્રીઓએ બીજા તમામ કેસો ચલાવ્યા, પણ જ્યારે ચૈતરભાઈનો જે કેસ ચલાવવાનો હતો એ કેસ ચલાવવામાં આવ્યો નથી. અને સરકારી વકીલ કંઈક ને કંઈક જજ સાહેબ સામે બહાનું કાઢી અને એમણે અગાઉની તારીખ માંગી. જ્યારે સુપ્રીમ કોર્ટના વકીલ કહે છે કે ચૈતરભાઈને આવતીકાલની તારીખ આપો, પણ તેમ છતાં પણ 15 દિવસ બાદની તારીખ આપે છે. એટલે અહીંયા ગાડી ક્યાંક ને ક્યાંક અહીંયા સ્પષ્ટપણે દેખાય છે કે ભારતીય જનતા પાર્ટી જે ડબલ એન્જિનની સરકાર છે અને જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે એમાં 2500 કરોડ રૂપિયાનું કૌભાંડ હોય કે પછી રોડ રસ્તા બાબતે ચૈતરભાઈ પ્રશ્ન ઉઠાવતા હોય, આજે આરોગ્યનો પ્રશ્ન હોય, શિક્ષણનો પ્રશ્ન હોય, બેરોજગારીનો પ્રશ્ન હોય, તમામ મુદ્દાઓ પર ચૈતરભાઈ વસાવા હંમેશા એ લડતા આવ્યા છે. એમની પર ખોટા ને ખોટા કેસો કરી અને ક્યાંક ને ક્યાંક ટ્રાઇબલ વિસ્તારનો અવાજ, ગુજરાતનો અવાજ આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ
પ્રશાસનને આગળ કરીને એ લોકો ક્યાંક ને ક્યાંક દબાવી રહ્યા છે એવું અહીંયા સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. આજે કોઈ મર્ડર કરી નાખ્યું હોય, કોઈ રેપ કર્યો હોય, ફક્ત તમે ભારતીય જનતા પાર્ટીનો તમે ખેસ પહેરી લો તો તમને 2-4 દિવસમાં, અઠવાડિયામાં જામીન મળી જાય છે. આજે એક સામાન્ય ગ્લાસ, એ ગ્લાસથી કોઈ પણ વ્યક્તિને ઈજા નથી થઈ, તેમ છતાં પણ આજે ધારાસભ્ય પર આજે ખોટી કલમો લગાવી અને 307 જેવી ગંભીર કલમો લગાવી અને એમની પર એફઆઈઆર કરવામાં આવી છે. તેમ છતાં પણ આજે કોઈ પણ જગ્યાએ સાબિત નથી થયું કે ચૈતરભાઈએ ગ્લાસ માર્યો છે. પ્રશાસન પાસે અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પાસે અમે મોઢું ફાડીને અમે માંગી રહ્યા છે કે લાવો તમે અમને આ સીસીટીવી ફૂટેજના પુરાવા. તેમ છતાં આ લોકો નથી, પ્રશાસન અમને આપતું નથી, ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતાઓ નથી આપતા અને અમને આ તારીખ પર તારીખનો જે સિલસિલો છે એ કોઈ રીતે આ પ્રશાસન અને આ કોર્ટમાં જે ધક્કા ખવડાવી રહ્યા છે એ ખૂબ જ શરમજનક બાબત છે. આજે ચૈતરભાઈ એ સમગ્ર ગુજરાતનો અવાજ છે. ચૈતરભાઈ બિરસા મુંડા. તો દક્ષિણ ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીના નેતાઓએ ચૈતર વસાવાની જામીન અરજીને લઈને સુનાવણી જે હાથ ધરવામાં આવી રહી છે તેની સામે સવાલો ઉઠાવી રહ્યા છે. ચૈતર વસાવાના જ નજીકના ગણાતા અને તેમના જ જિલ્લાના આમ આદમી પાર્ટીના નેતા, એ નેતાએ સવાલ એવા ઉઠાવ્યા કે સરકારી વકીલે કેમ હડતાળ પર ઉતરી શકે છે. ગુજરાત હાઈકોર્ટની અંદર જ્યારે સુનાવણી ચાલતી હતી એ દરમિયાન અનેક એવી સુનાવણીઓએ હડતાળના દિવસે ચાલી કે જેમાં સરકારી વકીલ હાજર રહ્યા. ખાસ ચૈતર વસાવાના કેસની અંદર જ કેમ સરકારી વકીલ હાજર ન રહ્યા તેને લઈને હવે આમ આદમી પાર્ટીના નેતાઓએ સવાલ ઉઠાવ્યા છે. જો કે આમ આદમી પાર્ટીના નેતાઓ તો એવું પણ કહી રહ્યા છે કે ચૈતર વસાવાનો કેસ લડવા માટે દિલ્હીથી એડવોકેટ આવ્યા હતા, તો દિલ્હીથી આવેલા એડવોકેટ જો કેસ લડવા માટે તૈયાર હોય તો પછી સરકારી વકીલે અન્ય કેસ લડવા માટે પણ તૈયાર હોય તો ચૈતર વસાવાનો કેસ લડવા માટે સરકારી વકીલે કેમ તૈયારી ન દર્શાવી? આ પ્રકારના સવાલો આમ આદમી પાર્ટીના નેતા ઉઠાવી રહ્યા છે. તમારું શું માનવું છે આ આખી ઘટનાને લઈ અને વકીલોની સામે ઉઠેલા સવાલને લઈ? અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. જોતા રહેજો ક્રાઇમ સ્ટોરી. નમસ્કાર.